નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોલીવાડા ગામે પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં ફક્ત એક જ શિક્ષક છે, તે પણ પોતાની ફરજ દરમિયાન નશાની હાલતમાં આવતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને ગામજનો દ્વારા આવા શિક્ષકને બરતરફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારબાદ દિલીપ છોટુભાઈ વસાવાએ કોલીવાડા ખાતે પહોંચી શાળાને તાળાબંધી કરવાની વાત કરી હતી અને અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી ફરિયાદ કરતા નેત્રંગ તાલુકાના શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી કોર્ડિનેટર શાળા ખાતે દોડી આવી તેઓએ પુનઃ શિક્ષણ શરૂ કરાવ્યું હતું અને જણાવ્યું હતું કે આવા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં શાળા જર્જરિત હાલતમાં જોવા મળી હતી। મારું નામ રણછોડભાઈ ચંદુભાઈ વસાવા છે, રહેવાસી કોલીવાડા ગામનો છું ને અમારા નિશાળ પ્રત્યેની ભાવના છે એટલે અમે અહીંયા બધા ગામજનો ભેગા થયા છે। અમારા દિલીપ વસાવા સાહેબ, હન્નેશભાઈ સાહેબ, માસ્તર જૂના રાજન સાહેબ તેમજ વડીલો અમારા ગામના બહુ જ મોટી સંખ્યામાં ભેગા થયા છે। અમારા નિશાળ પ્રત્યેનો પ્રશ્ન છે કે અમારા જે રમણ માસ્તર છે બલેશ્વરના, એ હંમેશા 2 મહિનાથી નિશાળ ખોલતા નથી। નિશાળ ખોલે છે પણ આવીને પીને પડી રહે છે। એના ત્રાસથી અમારા રાજનભાઈ સાહેબ પહેલાં હતા, એના ત્રાસથી જે બદલીને બીજી બાજુ જતા રહ્યા છે, તો અમને એ રાજન સાહેબ ફરી આપે તો આભાર તમારો। તમારો પ્રશ્ન છે કે તમારી સ્કૂલના શિક્ષક દારૂ પીને નશામાં રહે છે, તો એ બાબતે તમે કોઈ અધિકારીને રજૂઆત કરી હતી? હા, અહીંયા જનસેવા કેન્દ્ર આવ્યું હતું કોલીવાડા ગામમાં, નેત્રંગથી તાલુકા પરથી મામલતદાર સાહેબો હતા, એમના સાથીદારો બધા હતા। એ લોકો જાતે રૂબરૂ જોઈને ગયા છે, પોતે અરજી લખીને ગયા છે। સ્કૂલમાં આવતા નથી ને જો આવે છે તો એ ભણાવે છે અહીંયા બાળકોને? ના, બાળકોને ભણાવતા નથી। નિશાળમાં ખુરશી પર માથું નીચે રાખીને નીચે પડી રહી છે ને અમુક છોકરાઓને મારે છે કોઈક સમય કે ભાઈ તમે આટલું મોટું મેટર છે, મારા પર તમે અરજી કેમ કરી, કોણા પપ્પાએ સહી કરી, શું કર્યું, છોકરાને ધમકી આપે છે ને 3 ગયા શનિવારે ભોજન બનાવ્યું હતું છોકરાઓ માટે। એ સાહેબ આવ્યા, એ સાહેબે આ છોકરાઓને તગેડી મૂક્યા, ખાવા નહીં દીધું, 3 છોકરાને અંદર ઘેરી મૂક્યા, પછી જેમ તેમ કરીને છોકરાને કાઢ્યા ને પછી અમે કીધું કે તું કેમ ભાઈ આવું કરે છે, તે તો મેં નથી ઘેર આવું બોલે છે, ઘેર જઈને વાંધો નથી પણ આ છોકરાઓને શિક્ષણ એ તો મારું વ્યસન છે, તમારું શું છે લેવા દેવા, એવું બોલે છે અમને। ભોગવો ભાઈ તમારી જે ઈચ્છા હોય તે। આ કોલીવાડા ગામ છે, નેત્રંગ તાલુકાનું, જિલ્લો ભરૂચ। આજે અમે અહીંયા ગામ લોકોનો જે પ્રશ્ન હતો કે 2 મહિનાથી અહીંયા શિક્ષક નથી આવતો અને શિક્ષક આવે છે તે બી દારૂ પીને આવે છે, છોકરાઓને મારે છે અને સ્કૂલમાં પૂરી રાખે છે। એટલા માટે અમને કાલે જાણ થઈ ને અમે આજે સવારે અહીંયા જોવા માટે આવ્યા। તો આજે જુઓ, તમે જોઈ શકો છો સ્કૂલમાં આજે બી તાળા છે। તો ગ્રામજનોનો આક્ષેપ હતો કે 2 મહિનાથી આ શિક્ષક આવતો નથી। તો અમે આ સરકારને અને તંત્રને એવું પૂછવા માંગીએ છીએ કે આ જે નાના બાળકો છે, એ બાળકો આજે 2 મહિનાથી અહીંયા કોઈ શિક્ષક આવે છે તે બી દારૂ પીને પડી રહી છે અને છોકરાઓને જે મારીને અને પૂરી રાખવામાં આવે છે। તો સરકાર એક બાજુ 21મી સદીની વાત કરે છે, વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરે છે, તો અમે એમને કહેવા માંગીએ છીએ કે અમારો આદિવાસી સમાજ છે, તો સમાજના અમારા જે આ બાળકો છે એ પાયો છે અમારો। તો આ પાયો જો કાચો રહી જશે તો એ છોકરાઓને મજૂર બનાવવા માંગે છે આ સરકાર। આજે અમે એવું ઈચ્છીએ છીએ કે આ છોકરાઓ ભણી ગણીને નોકરી કરે, કોઈ સારું એ કરે। તો અમે આ ગ્રામજનો તમે જોઈ શકો છો, બરાબર। તો આજે ગામની હાલત જુઓ, દેશ આઝાદ થયા પછી બી આજે પરિસ્થિતિ આ ગામડામાં ફરીને જુઓ, આજે આ છોકરાઓને એ મા બાપ મજૂરી કરીને જેમ તેમ ભણાવે છે, તો એ ભણાવી ગણાવીને મજૂરી કરીને એ છોકરું કંઈ બને ને એમનું જીવન પાછળનું સુખી થાય, એ જાતની વ્યવસ્થા કરવા માંગે છે એ લોકો। તો આ સરકાર એ વ્યવસ્થા તોડવા માંગે છે અને આવા જે અધિકારીઓ અહીંયા મૂકે છે એ ખાધેલ પીધેલ મૂકી આપે છે કે જેથી આદિવાસી છોકરાઓનું ભવિષ્ય બગડે અને આ લોકો અહીંયા જે ફેક્ટરીઓ આવવાની છે એ ફેક્ટરીઓના મજૂર બને, એ જાતની આ સરકાર વ્યવસ્થા કરી રહી છે। મારું નામ કૈલાસબેન કમલેશભાઈ વસાવા છે, ગામ કોલીવાડા છે। શું સમસ્યા છે આ ગામમાં? આ ગામમાં પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણ છે, તેમના જે ટીચર છે તે સ્કૂલમાં આવતા નથી, ડ્રિંક્સ કરીને આવે છે તો ડ્રિંક્સ કરીને આવે છે અને છોકરાઓને મારે છે ને ભણાવતા નથી ને
અમુક છોકરાઓને ક્લાસમાં પણ પૂરી રાખે છે. 2 મહિનાથી આ સ્કૂલ બંધ છે અને જો ટીચર આવે છે તો એમને ભણાવતા નથી ને મારે છે. અને આ બાબતે તમે કોઈ અધિકારીને રજૂઆત કરી છે? હા, ઉપર અધિકારીને મામલતદાર સાહેબ તે દિવસે આવ્યા હતા, એમને બી વાત કરી. તે રૂબરૂ આવીને જોઈ ગયા. કેટલા સમયથી આ સમસ્યા છે? 2 મહિનાથી છે. ત્યાર પછી કોઈ અહીંયા સ્કૂલમાં આવ્યો તો કોઈ અધિકારી? ના, કોઈ નથી આવ્યા.